લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. દયાપરમાં લખપત તાલુકા કડવા પાટીદાર સમાજ દ્વારા 34મું સમૂહ લગ્નોત્સવ ધામધૂમથી ઉજવાય છે. તેમજ સમૂહ લગ્નમાં કુલ 5 નવદંપતિ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ અંગે સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય સમાજના પ્રમુખ ગોપાલભાઈ ભાવાણી, વિશ્રામભાઈ છાભૈયા, અમૃતભાઈ નાકરાણી, ખેતીશભાઈ રાવાણી, છગનભાઈ રૈયાણી, કાંતિભાઈ રૈયાણી, દામોદરભાઈ ભાવાણી, ઝવેરભાઈ કેશરાણી તેમજ પીએસઆઈ ડીબી વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કેન્દ્રીય મહિલા સંઘના પ્રમુખ રમીલાબેન રવાણી, મંત્રી હેમિકાબેન પોકાર, તાલુકા મહિલા સંઘના ઉપપ્રમુખ કમળાબેન લીંબાણી તેમજ પીએસઆઈ ડીબી વાઘેલાએ જણાવ્યું હતું કે કડવા પાટીદાર સમાજ સમૂહ લગ્નનું આયોજન કરે છે, ખૂબ સારું આયોજન કરે છે. તેમજ ગોપાલભાઈ ભાવાણીએ જણાવ્યું હતું કે વ્યસન મુક્ત દૂર રહે તેવું પણ કહ્યું હતું. તેમજ રમીલાબેન રવાણીએ જણાવ્યું હતું કે દીકરીના લગ્ન થાય એ દીકરીને દૂધમાં સાકર ભળે તેવી રીતે રહેજો. તેમજ તાલુકા સમાજના પ્રમુખ કાંતિભાઈ લીંબાણીએ જણાવ્યું હતું કે આવતા વર્ષે સમૂહ લગ્ન તડકાના લીધે સાંજના સમયે રાખવામાં આવશે તેવું વિશેષ જણાવ્યું હતું. રમેશભાઈ પારસિયા, રજનીકાંતભાઈ વાઘડિયા, મણિલાલભાઈ પુકાર, જયંતિભાઈ પારસિયા, મોહનભાઈ પારસિયા તેમજ સંચાલન મહામંત્રી દ્વારા નાનજીભાઈ વાડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા 34 વર્ષથી કુલ 1014 સમૂહ લગ્નમાંથી વિદાય આપી છે અને આટલા વર્ષ થયા લખપત તાલુકામાં કડવા પાટીદાર સમાજમાં કોઈના ઘરે છૂટક લગ્ન થયા નથી. દર્શન સોની, કચ્છ. સમાજની રચના થઈ ત્યારથી સમૂહ લગ્નનું આયોજન થતું રહ્યું છે અને આ સમૂહ લગ્નના આયોજનને હિસાબે શ્રી લખપત તાલુકામાં રહેતા સમગ્ર પરિવારોમાં એક પરિવાર જેવી ભાવના જન્મી છે. એના હિસાબે સંગઠન એકદમ મજબૂત થયું છે. આમાં સમૂહ લગ્નનું આયોજન તો કરીએ જ છીએ, પણ તેની સાથે સાથે આર્થિક રીતે નબળા પરિવારો હોય એને આરોગ્યમાં શું કે શિક્ષણમાં શું ક્યાં પણ જો સહાયની જરૂર હોય તો એના માટે પણ તાલુકા સમાજ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. તો આ રીતે સમૂહ લગ્નના માધ્યમથી સંગઠનને મજબૂત કરી અને સમાજ વિકાસના તેમજ સમાજના જે આર્થિક રીતે નબળા પરિવારો છે એને કઈ રીતે મદદરૂપ થતા રહેવું એ માટે અમારી સમાજ હંમેશા જાગૃત રહી છે અને પરિવારો માટે હંમેશા આ સમાજ આવા કામ કરતી રહેશે. શ્રી લખપત તાલુકા કડવા પાટીદાર સમાજ દયા પર આયોજિત અમારું આ 34મું સમૂહ લગ્ન, આમ 35મું વર્ષ, પરંતુ એક વર્ષ કોરોના હોવાથી અમે સમૂહ લગ્નનું આયોજન કરી શક્યા નહીં. એટલે અમારું આ 34મું સમૂહ લગ્ન અને એમાં આજે 5 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે. અત્યાર સુધી તાલુકા સમાજ વતી અમે 1014 દીકરીઓને અમારા માંડવેથી વિદાય આપી છે. આમ દર વર્ષે અખાત્રીજના દિવસે અમારા તાલુકા સમાજ કચ્છ કડવા પાટીદાર લખપત તાલુકા સમાજ વતી અમે આ સમૂહ લગ્નનું આયોજન કરી રહ્યા છીએ અને આવી જ રીતે અમારું આ અભિયાન ચાલુ છે. દેશ પરદેશથી મોટી સંખ્યામાં અમારા ભાઈ બહેનો માદરે વતન આવે છે અને અમારા સમૂહ લગ્નનો લાભ લે છે.